રેડી પેલે બીજો બીજો કહેવાનો રેડી. સાહેબ ચાલુ કર્યું એમ તમે ચાલુ થઈ ગયું ને રોલ. નિહાળતા અવકાળ છું ભુજંગ શોકરાળ છું દૂર છે સૂર છે મૃત્યુદાન દૂર છે નિહાળતા અવકાળ છું ભુજંગ શોકરાળ છું દૂર છે સૂર છે મૃત્યુદાન દૂર છે નિહાળતા અવકાળ છું ભુજંગ શોકરાળ છું દૂર છે સૂર છે મૃત્યુદાન દૂર છે નમસ્કાર. વિજય રાવલ પ્રસ્તુત રઈશ મુમરિયાર લિખિત ધારેશ શુક્લ દિગ્દર્શિત દ્વિઅંકી નાટક તને નડે છે તું. શકુભાઈ યો કયો ટ્યુશન ક્યાં છે શકુભાઈ? શકુભાઈ મેં તમને કહ્યું હતું ને કે હું આવું પછી જજો. અચ્છા વ્યોમ નાસ્તો કરીને ગયો છે. ઓ ગોડ ફરી વેફર્સ ખાઈને ગયો છે. મેં તમને કેટલી વાર કીધું એને સૂકો નાસ્તો નહીં આપવાનો. એને બટાકા પૌવા બનાવી આપવા હતા ને. ઠીક છે સાંજની રસોઈનું શું કર્યું? મારે બનાવવાની છે એમ? અરે પણ દારૂ પી પીને તમારા પરની તબિયત બગડે એમાં. ઠીક છે બનાવી દઉં છું. રે શકુભાઈ પ્રોફેસર મિસ જરીવાલ ધીસ ઇઝ યોર લાઈફ. દિવસે લેક્ચરની વાણી અને રાત્રે રસોડાની રાત. ચલો કમર કસી લો અને પડો મેદાન. નિશ્ચય આવશે પછી કામ નહીં કરવા દે. વાલેકુમ સલામ. ખૈરિયત છે? ના એટલા માટે કટ નહોતો કર્યો. બીજા ફોન પર વાત ચાલુ હતી. કરો વાત. ના કોલેજથી હમણાં જ આવી. ના પાડીને ભાઈજાન નથી વાત કરવી અમ્મીજાન સાથે. ટપાલ લેવા માટે પણ નહીં આવું. ના હું નિશ્ચય સાથે ખુશ છું. હા તો ઠીક છે કુરિયર કરી દેજો. ઠીક છે તો પછી હું કોલેજથી પટાવાળાને મોકલીશ. મેં તમને કેટલી વાર કહ્યું ભાઈજાન હું 29 વર્ષની છું. નાની કીકરી થોડી છું. મારું ભલું બુરું મને ખબર છે. ભાટિયા લેડીઝ કોલેજમાં અંગ્રેજીની પ્રોફેસર છું છેલ્લા 4 વર્ષથી. મને મારા હાલ પર છોડી દો ને. હા હું તો આમ જ વાત કરીશ. હા તો નહીં કરવાનો ફોન. બસ ખુદા હાફિઝ.
જાણીતા નિર્દેશક એનવી જાલનનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ TV7 ની પેશકશમાં. એનવી જાલન એમની નવી ફિલ્મ વિશે વાતો કરશે. એનવી જાલન only on TV7. Son of bitch. અરે રેહાન તું આવી ગઈ? હા, ક્યાં હતી? કિચનમાં તો નહોતી. અહીં બાલ્કનીમાં જ હતી. નિશે તારી રાહ જોતા જોતા બાલ્કનીમાંથી જમ્પ મારવાનું વિચારતી હતી. ઓહો, સારું થઈ ગયું વહેલો આવી ગયો એટલે તારી આ જીવન દોરી લંબાઈ ગઈ. રેહાન આમ રોજ રોજ મારી રાહ જોવાનું તને બોરિંગ નથી લાગતું? તને દિવસના છેડે રોજ રોજ ઘરે આવવાનું બોરિંગ લાગે છે? સચ બહુ તો લાગે છે. દુનિયાના દરેક પુરુષની જેમ રોજ સાંજે હું ચાહતના જોરે નહીં મજબૂરીના જોરે ઘરે પાછો આવું છું. બટ યુ ગર્લ્સ આર સો રોમેન્ટિક ઇમોશનલ ફૂલ્સ. વેઇટ અ મિનિટ જેન્ટલમેન. તમને કોઈ ગેરસમજ થતી લાગે છે. હું તારી રાહ એટલા માટે જોતી હતી કે આજે શકુભાઈ રસોઈ બનાવ્યા વગર ગયા છે. સો યોર હેલ્પ ઇઝ રિક્વાયર્ડ ઇન મેકિંગ ફૂડ, નોટ ઇન મેકિંગ લવ એઝ યુ પ્રિઝ્યુમ. અચ્છા, એટલે મારે આજે પાછા કાંદા બટાકા છોડવાના છે એમ? ઠીક છે, તો પછી હું છોડી નાખું છું. પણ મારાથી તારા જેવા બટાકા ક્યાંથી છોલાય? અને કાંદા છોલતા છોલતા તો આંખમાં આંસુ આવી જશે. પણ તારા જેવી પાતળી સ્લાઈસ તો નહીં જ થાય. ઠીક છે, લાવ ચલ મને કાંદા બટાકા આવી દે, હું સમારી દઉં. તૈયાર જ છે. હું દાળ ભાત ચલાવી દઉં. आज कलात्मक फिल्मों के जाने माने डायरेक्टर एनवी जालन की नई फिल्म गहराई आता नेहरू सेंटर में प्रीव्यू शो हुआ, जिसे अकल्पनीय आघात मिला. कल प्रीमियर शो में महाराष्ट्र के मुख्यमंत्री और बिग बी. નિશ્ચય, શું વાગ્યું તને? આ એનવી જાલન. અરે યાર, હું તને શું વાગ્યું એમ પૂછું છું અને તું જાલન બતાવે છે. એના માટે કઈ નવાઈ છે ટીવી ઉપર આવવાની? શું થયું પાછું એમની જાલન? આ જો નહેરુ સેન્ટર પરથી જ આવ્યો એના પ્રીવ્યુ શોમાંથી. An amazing film by the master. ગહરાઈ. બહેરાઈ કેટલી સરસ છે. Come on. Make an attempt to sing deep down yourself. Sensible film હશે નહીં? સેન્સિબલ માય ફૂટ. અરે અંધારી વાવમાં કરોડિયા અને તમરાની વચ્ચે આમ હાલત બોલત થતો કેમેરો અને એમાં અવાજ કોનો ભજે? ફક્ત તમરાનો જ અવાજ. ટોટલી સ્ક્રેપ ફિલ્મ હતી. મૂકને છેડો નિશ્ચય. એના પૈસા ગયા કુવામાં. તારા થોડી ગયા છે. અરે તારા પણ ગયા છે અને મારા પણ ગયા છે. ઇટ ઇઝ ટેક્સ પેયર્સ મની. આ એનવી જાલન છે ને આ સરકારી ગ્રાન્ટમાંથી ફિલ્મો બનાવે છે અને સરકાર પણ આ ગહેરૈયાને પૈસા આપે એના કરતા એ સુલભ શૌચાલય અને ખાળકુવા બનાવે ને તો એમાં ઓછી વાસ આવે. બ્લડી એનડીએફસી. મૂક. અરે હું છોડી આપું છું ને યાર. રહેવા દે. તું ઘરાયાની છાલ કાઢ, હું છોડી દઉં છું. સાંભળું છું તારી વાત. છાલ ના કરો તો શું કરવું યાર? આ કેટલી સ્ક્રેપ ફિલ્મ હતી, સાવ સ્ક્રેપ ફિલ્મ. NFDC. His bloody NFDC. અરે મૂકને પૂરો NFDC ના નામ પર. જ્યારે વચ્ચે NFDC બંધ થવાનું હતું ત્યારે તું પણ તો બધા ડિરેક્ટરો પાસે ઉપવાસ પર ઉતર્યો તો કે નહોતો ઉતર્યો? આ NFDC ની જો બધી જ ગ્રાન્ટ છે ને જાલનને જવાની હોય ને તો એના કરતા બંધ થઈ જાય ને એ જ સારું. નિશ્ચય તું તારી એડ ફિલ્મ્સ બનાવીને ખુશ રહે ને. મૂકને પૂરો NFDC ના નામ પર. તારી પોતાની એડ એજન્સી છે, સરસ ચાલે છે, દામ મળે છે, કામ મળે છે, બીજું શું જોઈએ? અરે અહીંયા એડ ફિલ્મો કોને બનાવી હતી રે આના? મારે તો જવા દે. બટ નિશ્ચય, that is what you are. આખું મુંબઈ તને એક એડ ફિલ્મ મેકર તરીકે જ ઓળખે છે. વ્યોમને સ્કૂલમાં નિબંધ પૂછાતો હતો ને ત્યારે એમ જ લખતો હતો કે my daddy is an ad filmmaker. નિશ્ચય, why do you deny your identity? નિશ્ચય રાવલ લાઈક એડ ફિલ્મ મેકર નહીં. રહ્યા મને ખ્યાલ છે આ મુંબઈનો દરેક એડ ફિલ્મ મેકર એ નહીં બનેલો ફિલ્મ નિર્દેશક જ છે. ये अंदर का मामला है. અરે યાદ આવ્યું. તું સવારે ગયો ને પછી ચપ્પલ વાળા ચંદીક રામાજીનો ફોન હતો. લેન્ડલાઇન પર એને મારા ફોન પર કેમ ના ફોન કર્યો? એક્ઝેક્ટલી. મેં એમ જ કીધું કે ચંદીક રામાજી નિશ્ચયના સેલ પર ફોન કરો ને. તો મને શું કહે ખબર છે? એ મને એમ કહે કે લેન્ડલાઇન ટુ લેન્ડલાઇન ફોન કરવાના વળી બે કારણો છે. એક, લેન્ડલાઇન ટુ લેન્ડલાઇન ફ્રી થાય અને બીજું એ કે લેન્ડલાઇન પર તમારો મીઠો મધુર અવાજ સાંભળવા મળે. તો તેને કહ્યું નહીં કે સવારના પોરમાં તને પણ આવો બુડ્ઢો અને ખુશટ અવાજ સાંભળવાનું ગમતું નથી? પણ સાચું કહું વિશે મને ખુશટનો અવાજ ગમે છે. એના ફોનથી મારી સવાર સુધરી જાય છે. કરવા દે બિચારાને ફોન.
એની ચપ્પલની એડથી આપણા ઘીને ચોખા આવે છે. કહી દઉં છું રેખાના તને કે આ મેં એના માટે બનાવેલી સૌથી છેલ્લી એડ ફિલ્મ હતી આ. એ મને શું કામ કહે છે? એને કે એનો ફોન આવશે ત્યારે તો કહે છે સર કરતે ન રહે. થાકી ગયો છું પાકી ગયો છું એમ બુદ્ધુરામ સાથે. અરે આપણે ડિસ્કસ કરતા હોય ને આઈડિયા કેવા ક્રિએટિવ્સ આઈડિયા આપ્યા હતા એને. અને છેલ્લે કેવી એડ બની છેલ્લે કામ તો બની ગયું ને. પણ તે જોયું ને છેલ્લે કેટલી સાવ ઘટિયા એડ ફિલ્મ બની. ઇનફ ઇઝ ઇનફ. અને દોસ્તો શું કહેતો તો ખબર છે? એ કે रेहाना जी आपका हस्बैंड तो बड़ी जीनियस है, क्या एड बनाया है, सुन के पति के चप्पल की आदत. मैंने प्रेमी को कहा हट, पति समझा, मैंने उसकी चरण स्पर्श की, पर मैंने तो इस बहाने चप्पल को चूम लिया. चप्पल पत्नी की पसंद, चप्पल भाई चप्पल. બસ ઇનફ. રબિશ. કેટલી ઘટિયા એડ હતી ખબર છે તને? ઇટ વોઝ સાચું બોલ ને યાર તો માથું પાકી જાય છે એની સાથે વાત કરતી વખતે કે ડિસ્કસ કરતી વખતે. પણ એ બુદ્ધાની કેટલી સરસ ઓફિસ છે. આખું ફાઈબર ગ્લાસનું ટેબલ બનાવ્યું છે. વાવ. શું વાવ. અને તને ખબર છે એ ચપ્પલ અને શૂઝ ના શોપીસ છે ને એના ટેબલ પર મૂકે છે. અને આપણે આઈડિયાઝ ડિસ્કસ કરીએ ને ત્યારે એવું મન થાય છે કે એક શોપીસ ઉઠાવીને એના મોઢા પર મારું. બસ ઇનફ ઇઝ ઇનફ. It was my last film ad for the school and all other school of this world. નિશ્ચય તારાથી આ એડ ફિલ્મની દુનિયા છૂટતી પણ નથી અને તું ત્યાં ટકી પણ નથી શકતો. જે કામ ગમતું નથી એ કામ શું કામ કરે છે? અરે હું નહીં બનાવવા આવી રબી છે તો બીજો કોઈ તો બનાવશે જ ને. ભલે બીજો બનાવે, તું શું કામ આવી એડ બનાવીને દુખી થાય છે? સુખી થવા માટે રેહાના બસ એક જ વિચાર એક જ ધૂન કે થોડા પૈસા એકઠા થાય ને તો મારી ફિલ્મ હું મારી જાતે ફિલ્મ બનાવીશ, જાતે પ્રોડ્યુસ કરીશ. અને a low budget classic film that will please the masses also. Tanha, a film by debutant writer, director and producer નિશ્ચય રાવલ. અને એનવી ઝાલાને તમામને બતાવી આપીશ કે ક્લાસિક સ્લીક અને નેટ એન્ડ ક્લીન ફિલ્મ કેવી હોય. એક સારી ફિલ્મ છેલ્લા 15 વર્ષથી એક સારી ફિલ્મનો ગરતું સેવી રહ્યો છે. એ ફિલ્મ જન્મ પણ નથી લેતી અને ફિલ્મ મરતી પણ નથી. બસ એ પીડાને પોષી રહ્યો છે. બસ પીડા જ આપે છે તને. એ પીડા નથી, એ સ્વપ્ન છે મારું. અને જન્મજાત સ્વપ્નને સિદ્ધ કરવાનો જન્મજાત અધિકાર છે મને. આ જ પીડા સાથે જીવીશ કેટલા વર્ષ? 15 વર્ષ ચાલે કે 25 વર્ષ. એ મારું યુદ્ધ છે. એક એવું યુદ્ધ જે તું ક્યારે નહીં જીતી શકે. હું હાર્યો પણ નથી. આઈ એમ સ્ટીલ સ્ટ્રગલિંગ. નિશ્ચય તારી પાસેથી જીવન પસાર થઈ રહ્યું છે. એક ધબકતું ચહેકતું જીવન. અને તું છે કે યોગ મોટો થઈ રહ્યો છે. હાલ એની ટેલેન્ટ સર્ચની કોમ્પિટિશન છે. છેક ભવન જવાનું છે. એ કહેતો હતો કે પપ્પા મૂકવા આવશે. જો આ મારું છે માટે મારી પાસે જરાય સમય નથી. આ વાત મેં મારા લગ્ન પહેલા મારા મા-બાપને પણ કરેલી જ હતી. તારી પાસે વ્યોમ માટે સમય નથી. તારી પાસે વ્યોમની મમ્મી ધરતી માટે પણ સમય નહોતો. આપણી વાતમાં ધરતી કેમ પછી આવી? એની શું જરૂર છે યાદ કરવાની? હું એને ભૂલી ચૂક્યો છું, તું પણ એને ભૂલી જા. હું ધરતીને કઈ મારી હરીફ તરીકે નથી જોતી. હું બસ તને એટલું કહું છું નિશ્ચય કે તું તારી ધૂનના કારણે, તારા સ્વભાવના કારણે જીવનને સાહજિક રીતે નથી જીવી શકતી. મારી ધૂન અને મારા સ્વભાવ વિશે જેમ તને ખબર છે ને એમ લગ્ન પહેલા ધરતીને અને એના મા-બાપને પણ ખબર જ હતી. એડવોકેટ વિરેન્દ્ર રાવલનો પરિવાર અમદાવાદમાં એની શાન શૌકત. મારો મોટો ભાઈ વિશેષ એ હાઈકોર્ટનો સફળ લોયર. એને એમ કે નાનો સેટ થઈ જશે એને લગ્ન કરાવી આપે મારા ધરતી સાથે. અને હા, સૌ ખુશ હતા કારણ કે લગ્નના બીજા જ વર્ષે વ્યોમનો જન્મ થયો. બંને ભાઈ વચ્ચે એકનો એક વારસદાર એટલે વ્યોમ. એવામાં ફિલ્મ લાઈનમાં આવવાની ધૂનમાં લગ્નના 3 વર્ષ પછી તેઓ સુખી પરિવાર છોડ્યો. હા, કારણ કે ધરતી કામ અને મારી સાથે મુંબઈ આવી હતી. અને 3 વર્ષ પછી ધરતીએ દુખી થઈને તને છોડ્યો. છોડ્યો ખરો પણ દુખી થઈને. અરે મને છોડવો તો બહુ સહેલો હતો. નિશ્ચય તું ગમે તે કહે પણ મને એ નથી સમજાતું કે એક પુત્રને છોડતા એનું કાળજું. અરે એ કઈ બધાનું નામ છે? તને કહી દઉં કે ધરતી વ્યોમને મારી પાસે કે મારી નિગરાણીમાં નથી રાખીને ગઈ. એ વ્યોમને વિરેન્દ્ર રાવલના પરિવારના એની સંપત્તિના
એકના એક વારસદાર તરીકે મૂકીને ગઈ છે. આ દીકરો એની મા માટે સંસારની શતરંજનું એક પ્યાદું છે. અને રાજાધીરાજ હું મારું સ્થાન શું છે આ શતરંજમાં? મેં તો ધરતીએ ડાયવોર્સ પેપર પર સાઇન પણ કરી આપી છે. ક્યાં સુધી આમ આપણે લિવિંગ રિલેશનશિપમાં રહેવાનું છે? કેમ તને કઈ અસલામતી છે આગળમાં? લગ્ન વગર રહી શકાય એટલા માટે આપણે કાયદેસરનો મૈત્રી કરાર કર્યો છે. શું તું ખુશ નથી મારી સાથે? ના, હું ખુશ છું. તમારી સાથે, વ્યોમ સાથે દિવસે સ્ટુડન્ટ્સને અંગ્રેજી ભણાવી દઉં છું. સવારે કપડાં ધોઉં છું, તમારા માટે રસોઈ બનાવું છું. શકુભાઈ ન આવે એ દિવસે હું કચરા પોતા પણ કરી લઉં છું. હા, બધાથી ખરેખર મને કોઈ તકલીફ નથી, પણ નિશ્ચય પણ શું? પણ મારી પત્ની તરીકે અને માતા તરીકેની નાની નાની ખુશીઓ જોઈએ છે. મારે મારા નાનકડા સંસારમાં મારો દરજ્જો જોઈએ છે. નાની નાની ખુશીઓનું એક એવું રજવાડું જેને આપણે બંને શેર કરી છે. નિશ્ચય કર. ક્યારે તું મને તારી પત્ની બનાવીશ? ક્યારે પ્રપોઝ કરીશ? આ પ્રશ્નો તો મને વારંવાર પૂછી ચૂકી છે. બીજો કઈ પ્રશ્ન છે તારી પાસે? હા છે. દાળમાં ભૂલથી ગરમ મસાલાને બદલે ચાનો મસાલો પડી જાય તો દાળ કેવી લાગે? એ તારો વિષય છે, એમાં મને શું ખબર પડે? તો એ આજે ખબર પડશે. આજે વાત-વાતમાં ભૂલથી દાળમાં ચાનો મસાલો પડી ગયો છે. સારું, ચલ એક તારી ભૂલમાં, પણ હા, બેલેન્સ કરવાના મારા સ્વભાવ મુજબ આવતીકાલે તું ચામાં ગરમ મસાલો ના નાખી. હા, શકુભાઈ, તમે હજુ આવ્યા કેમ નથી? અરે પાછા તમારા વરને. અચ્છા, વરને દવાખાને. ઠીક છે, એમ કરજો, દવાખાનાથી સીધા અહીં આવજો. વ્યોમને જમાડી લેજો. એના માટે સલાડ ફ્રીઝમાં મૂક્યું છે, એ પહેલા આપજો. અને સાહેબ હજુ ઉઠ્યા નથી એટલે એમને શું જોઈએ છે, નાસ્તો, જમવાનું, એ પૂછી લેજો. અરે આમ જ જતી રહેશે કે ઊંઘતા માણસને ગુડ નાઈટની કિસ પણ ના કરાય. ઓ, સાહેબ ઉઠી ગયા. આ સુતેલા કુંભકર્ણને કિસ કરે તો એ કઈ ઉઠે? આ કુંભકર્ણના કુંભ ફોડીએ ને તો એ ઉઠે. રાત્રે કેટલા વાગે આવ્યો હતો? ખબર નથી, સમય નતો જોયો. 1:30 વાગ્યા સુધી તો નતો જ આવ્યો. તો કદાચ ત્યાં સુધી હું જાગતી હતી. પોણા બે આવ્યો હોઈશ. દહેરુ સેન્ટર પર પત્યા પછી નવી મૂવીમાં ગઈકાલે જાલનનો પ્રીમિયર શો હતો. પણ તું પ્રીવ્યુ શોમાં તો ગયો હતો ફરીથી? અરે એટલે વીઆઈપી પાસ આપ્યા હતા, જવું તો પડે જ ને. પણ તું તો કહેતો હતો કે બોરિંગ અને કુવર ફિલ્મ છે. તો ફિલ્મ જોવા કોણ ગયું હતું? અરે હું ને જાલન, અરે હું અને મનોજ અને બેનર્જી 10 મિનિટમાં તો બધા બારે નીકળે ગપ્પા મારતા હતા. એને ગપ્પા ન કહેવાય ને કુથલી કહેવાય. કુથલી નહીં, ક્રિટિક. ફિલ્મ તો 11 વાગે જ પતી ગઈ હશે ને? હા, 12 વાગે તો અમે બધાય રફીકની ચાલી લારીએ ગયા અને ત્યાં સુધી તો બધાય 1 કલાક સુધી તો બધાય જાલનના વખાણ જ કર્યા. બોલ. દોડ સુધી આ જ ચાલ્યું? ના ઝાલરના વખાણ જ વખાણ? ના, હું જાલના વખાણ નતો કરતો. હું ત્યાં શાંતિથી ઊભો હતો અને આખો ખેલ જોતો હતો. તું રાત્રે મોડો આવે અને સવારે ઓફિસ ન જાય ને એ ચાલે, પણ મારે કોલેજ લેટ થાય ને એ ન ચાલે. અરે રેહાના સાંભળ ને, મારે તારી સાથે ખૂબ વાતો કરવી છે. આજે રજા લઈ લે ને મારે પ્લીઝ. પણ રાત્રે તારી સાથે ખૂબ વાતો કરવી હતી પણ તું ના આવ્યો. રેહાના પ્લીઝ, આજે હું ખૂબ ડિસ્ટર્બ છું. રજા લઈ લે ને પ્લીઝ. નિશ્ચય, તું હંમેશા ડિસ્ટર્બ હાલતમાં હોય ને ત્યારે જ મારા હાથમાં આવે છે. તું મૂડમાં હોય ને ત્યારે એનો લાભ મનોજ અને બેનર્જીને જ મળે છે. પ્લીઝ રજા લઈ લે ને યાર. તારી સાથે વાત કરીને કદાચ હું મારો મૂડ સારો થઈ જાય. નિશ્ચય, પ્લીઝ. જવા દે મને. કોલેજમાં ઇન્સ્પેક્શન ચાલે છે. પેલો મામો મને મેમો આપી દેશે. કોણ પેલો ભરજોડ મામો? અરે એ તો તારા હાથમાં જ છે, તને ખબર તો છે.
જો હમણાં એને કહીશ ને કે તારી તબિયત સારી નથી એટલે શું કહે ખબર છે? અરે દીકરા કશો વાંધો નહીં, એવણને કહેજે કે આજનો તારો વચ્ચેનો રેસ્ટ કરીને આવતીકાલે સોજી થઈને આવે. હા શેફ પ્લીઝ તું એવું નહીં કરતો. હા પ્લીઝ યાર, રિસ્પેક્ટ માય જોબ. અરે જો તો રોજની છે યાર. તારું પણ આ રોજનું જ છે. મારા એસવાય નું લેક્ચર છે કેન્સલ થશે તો સ્ટુડન્ટ્સ શું સ્ટુડન્ટ સ્ટુડન્ટ્સ અકળાશે. લેક્ચર કેન્સલ થાય તો સ્ટુડન્ટ્સ અકળાય એમ? હા અકળાય. અરે કોઈ અટવાય નહીં, અટવાય નહીં, સીધા સીધા છે ને કેન્ટીનમાં જાય. હા એક મિનિટ છોકરીઓ જાઓ, આજે છુટ્ટી. હા બરજોર મામો કેમ ગયો? કેમ કે બરજોર મામો. હા ઓકે આ નહીં માને. હા જોજે તબિયતનું પૂછે તો એવું ના કહેતો કે પીરિયડ્સમાં છે. 10 દિવસ પહેલા જ મેં બહાનું કાઢી ચૂકી છું. ઓકે હા ખરીદ લો મેસેજ લે. નોટ વેલ ઓન સિક લીવ ટુડે. શીખ લીવ. શીખ નહીં હોય ને તો પણ તારી વાતો સાંભળીને શીખ તો થઈ જ જઈશ. પણ મારી પણ એક શરત છે. જો તું ઝાલરની વાત ન કરવાનો હોય તો રોકા. હા વાત તો મારી જ કરવાનો છું. પણ એમાં ઝાલન તો આવશે જ, રાઈટ? ઓકે ફાઇન, હું અહીંયા જ છું. કમ ટુ ધ પોઈન્ટ. પણ આ ઝાલન પુરાણ સાંભળવા માટે લાંચ આપવાનો રિવાજ તો નથી ને આપણા ઘરમાં. રાત્રે તારી એક ફેવરિટ વસ્તુ લાવ્યો છું. વાવ, કોલ્ડ કોફીનું ટી. હા. પણ હું આ તારી સાથે શેર નહીં કરું. હા અરે આમ મારી કોફી હું કોઈની સાથે શેર નથી કરતી. આમ પણ કોફી મને ક્યાં ભાવે છે? વેઇટ. એટલે હું તારા માટે અત્યારે ચા નહીં બનાવું. અરે ના રે ના, મારે ચા નથી પીવી. હું તો ડાયરેક્ટ તારું લોહી જ પીશ. રહેવા દે, એના કરતાં તો હું તને કોફીમાં ભાગ આપીશ. હો અરે હું લાવ્યો છું ને મારો જ્યુસ. એ પીતા વાત કરીએ. ઓકે લે. કમ ટુ ધ પોઈન્ટ. કાન ખુલ્લા છે મારા. ફાઇન. અરે હું એમ કહેતો હતો કે આ લોકો આવી રદ્દી શું કામ બનાવતા હશે યાર? શું રદ્દી? કોફી આ રદ્દી છે? હું ફિલ્મની વાત કરી રહ્યો છું. શું કામ આ લોકો આવી રદ્દી ફિલ્મો બનાવતા હશે? કોણ? કરણ જોહર. પણ એની ફિલ્મો તો મને ગમે છે. આપણે કોફી વિથ કરણ નથી કરી રહ્યા. હું આ ઝાલનની ગહેરાયાની વાત કરું છું. આ ઝાલન પૂર્વજન્મમાં તારો જોડિયો ભાઈ હતો. ના, પૂર્વજન્મમાં અમે બંને સિયામીઝ ટ્વિન્સ હતા. સર્જરી કરીને છૂટા પડેલા. જોક્સ અપાર્ટ. અરે હા, તને ખબર છે હું આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ને ત્યારે સૌથી પહેલા હું ઝાલનના જ ઘરે ગયો હતો. અને ઇનફેક્ટ એના ઘરને હું મારું જ ઘર માનતો હતો. બોલ. ઓહ, હી ઇઝ યોર ફર્સ્ટ ગુરુ. એટલે પેલા દિવસે એને જોતા જોતા તારો અંગૂઠો કપાઈ ગયો હતો, રાઈટ? ગુરુ નહીં, ગુરુખંડ. આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ને ત્યારે ફિલ્મો કઈ રીતે બનાવાય એ મારે શીખવું જ નહોતું. અને પોતાની ફિલ્મ બનાવવા માટે સરકારી સહાય કેવી રીતે મેળવાય, ફેસ્ટિવલ્સમાં પોતાના ફિલ્મો કઈ રીતના ઘુસાડાય ને આ બધી વાત ઝાલને મને શીખવવી નહોતી. સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, પણ તું પણ તો રદ્દી એડ જ બનાવે છે ને? સી એડ છે ને એ માસ માટે નથી, એ કલા નથી. ઠીક છે, એ ફક્ત ને ફક્ત એક પૈસા કમાવાનું સાધન છે. મારું ચાલે. અરે મારે તો એક એવી ફિલ્મ બનાવી છે કે પણ આ ઝાલન છે ને બધે જ ઘૂસી ગયો છે. ફેસ્ટિવલ્સમાં એ, મેગેઝિન્સમાં એ, ફિલ્મોમાં એ, દરેક ફેસ્ટિવલ્સમાં એ. સારું ક્યારેક તો છે ને મારું મગજ મને પૂછે છે. એકવાર તો જો મારું ચાલ્યું ને તો એના ગટપટી પર ઘર રાખીને મને પૂછીશ કે મિસ્ટર એનવી ઝાલન હજુ કેટલું જીવવાના છો તમે? હિંસા શું કામ? સોપારી આપી દે એની. શું કામ જે હાથમાં શાહી શોભે છે એ હાથમાં લોહી લગાડે છે? અરે એને એની મોતે મરવા દે ને. તું તારું કામ કર ને. તું તારી ફિલ્મ બનાવ, શોર્ટ ફિલ્મ બનાવ, અરે સિરિયલનો કોઈ એપિસોડ બનાવ, અરે ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ બનાવ યાર. ડોક્યુમેન્ટરી બનાવી હતી ને મેં. યાદ છે તારા સૌરાષ્ટ્રના ગીરના ગામડાઓમાં નેસડાઓ વિશે? ત્યારે શું કીધું એને? ઇટ ઇઝ અ ફિલ્મ બાય અ બિગિનર. પત્રકારોએ પૂછ્યું તો કહ્યું કે આ તો હજી નવો નિશાળીઓ છે, હજી આગળ જઈને ઘણું શીખશે. પણ આવું બધું એને કીધું. ફરી પાછો એમાંય ઝાલન. તે ઝાલન માટે ફિલ્મ બનાવી હતી. હું ગમે તેટલું સારું કામ કરું ને પણ એના મોઢેથી મારા વખાણ ના જ નીકળે. તો એને તારી ટીકા પણ નથી કરી. ઘણી વાર એ તારી શોર્ટ ફિલ્મ્સ વિશે કંઈ બોલતો પણ નથી. એનું મૌન મને વધુ વખણાવે છે. આની સલટ ઢોંગી છે. તું જ્યારે હરામી અને ઢોંગી કહે છે ને એના જ મોઢે તારે તારા વખાણ સાંભળવા. અરે સાંભળવા છે વખાણ. ફિલ્મના માણસો પાસેથી એપ્રિશિએશન ના મળે તો ક્યાંથી મળે? અપ્રિશિએશન? તું અપ્રિશિએટ કરે છે કોઈનું કામ? આ ઝાલને કંઈક તો સારું કર્યું હશે ને. એની ફિલ્મમાં કંઈક તો સારું હશે ને. એકાદ સીન, એકાદ ટચ, એકાદ એંગલ, કશું જ નહીં. આખો આગળ આવી ગયો. અરે તમારા જ લોકોની, તમારી જ ફિલ્મ
I can't tolerate shit. અરે સાંજે જાલનની ફિલ્મનું પ્રીમિયર હોય ને તો સવારથી જ દિને પીધા જેવું મોઢું લઈને ફરવા માંડે છે. સોટી લઈને તૈયાર જ હોય છે. ફિલ્મ પત્યા પછી એ સોટી ક્યાં ફટકારવી ને બસ એ નક્કી કરવાનું બાકી હોય છે. ખોટી વાત ન કર રે હાના. હું જે પણ ખામી કાઢું છું ને એના ચોક્કસ કારણો હોય છે મારી પાસે. આ મનોજ અને બેનર્જી પણ એમ જ કહે છે કે આ જાલનની ફિલ્મને કોઈ આટલી સરસ રીતે ક્રિટિક કરી જ ના શકે. સી, આઈ એમ અ લોજિકલ ક્રિટિક. અરે આ જાલન શું ચીજ છે? જો ખામી જ કાઢવી હોય ને તો શેક્સપિયર અને કાલિદાસને કાઢી શકાય. બટ યુ આર બાયસ્ડ. તું જરે છે જાલન. અચ્છા, એટલે હું જે કંઈ કરું મારું ગમે તે કામ બધું જ ખરાબ અને જાલન ગમે તે કરે એનું બધું જ કામ ઉત્તમ. એવું કોણે કહ્યું? તું પણ સારું કામ કરી શકે અને જાલન પણ સારું કામ કરી શકે. અરે રિસ્પોન્સ તો એવો જ છે ને દુનિયાનો કે જાલન is the golden boy of silver cinema, the king of classic films. અને હું નિશ્ચય રાવલ, a mere and meager rag filmmaker. તું પણ સારું કામ કર અને બતાવી દે દુનિયાને. દુનિયા તારા કામની અને જાલનના કામની સરખામણી કરવા માટે ત્રાજવા લઈને નથી બેઠી. સરખામણી તો થઈ જ જાય છે ને મારા અને એના કામની. આજે તું પણ કરી બેઠી ને સરખામણી. જાલન નામની ફૂટપટ્ટીથી તું જાતે જ તારું કદ માપવા જાય છે અને તું એના ટૂંકો પડે છે. અને એટલા માટે જ યુ કાન્ટ લવ યોરસેલ્ફ. ઇવન યુ કાન્ટ લવ યોર વર્ક. અચ્છા, એટલે જે કોલેજમાં લેક્ચર નથી આપવાનું એટલે મને અત્યારે લેક્ચર આપવા માંડી? તું ભૂલી ગયો લાગે છે નિશ્ચય. હું મારી મરજીથી નથી રોકાઈ. આજે વાત કરવા માટે તે જ મને રોકી. બરાબર છે. બધા જ પ્રોબ્લેમ્સ મારી અંદર જ છે. બધા જ એમ કહે છે કે તારામાં કોઈ પણ આવડત નથી. નિશ્ચય રાવલ, તું તો મીડિયોકર છે, મીડિયોકર. અને સુપરસ્ટાર થવાના સપના જુએ છે. આ ન્યૂઝપેપર વાળા જઈને કોઈ કેમ નથી પૂછતું કે જાલનની ફિલ્મો વિશે આખા પેજ ભરીને વખાણ જ છાપે છે અને મારી ફિલ્મ રિલીઝ થાય ત્યારે એક નાનો ખૂણો પણ એના છાપવામાં નથી હોતો. આ એનએફડીસી ને કોઈ કેમ નથી પૂછતું કે એની દરેક વર્ષે દરેક ફિલ્મોની સહાય એનબી જાલનને જાય છે. આ ફાઇનાન્સ વાળાને કોઈ કેમ નથી પૂછતું કે આવી ઘટિયા હિન્દી, મલયાલી અને ભોજપુરી ફિલ્મો પ્રોડ્યુસ કરે છે અને મને ધક્કા ખવડાવે છે. એ બધા બાયસ નથી, એ બધા ક્રૂર નથી, એ બધા સડેલા નથી. એકલો હું જ ખરાબ છું. નિશ્ચય તારી વાત કદાચ સાચી હોઈ શકે. તારી આ બધી જ દલીલોનો મારી પાસે કોઈ જવાબ નથી. પણ હું તને એટલું કહી શકું કે આમ તો તું પણ ખુશ નહીં રહી શકે અને મને પણ ખુશ નહીં રાખી શકે. હા, ખુશ નથી અને તને પણ ખુશ નહીં રાખી છે. એને રહેવા દે ને. આપણા રિલેશનનો ગુસ્સો એની પર શું કામ ઉતારે છે? આમાં કાંઈ નથી હવે. એ સાવ ખાલી છે. તને ખુશ રાખવાનું મારું ગજુ પણ નથી. તું તારા સુખનો રસ્તો જાતે શોધી શકે છે. You can have your own way. ભાઈજાન સલામ. મેં તમને કેટલી વાર કહ્યું કે આ વાત માટે મને ફોન ન કરો. મને મારા હાલ પર છોડી દો. ના, હું એ નિશ્ચય સાથે જ રહેવાની છું. હું એ નિશ્ચય સાથે જ ખુશ છું અને નિશ્ચય સાથે જ લગ્ન પણ કરવાની છું. વાંચવા જાઉં ને મનમાં પિક્ચર ડાયલોગ જ વાગ્યા કરે છે. વ્યોમ, ફોકસ. હિસ્ટ્રીમાં પાસ થવું જરૂરી છે, નહીં તો
નહીં તો PhD નહીં મળે. Concentrate hard. Very hard. Teach. હા, અરે પિક્ચરના એક પણ ડાયલોગ મનમાં આવવા ન જોઈએ, નહીં તો નહીં. વેરી ગુડ. શિવાજી ઔરંગઝેબને કહ્યું હતું કે શિવાજી ઔરંગઝેબને કહ્યું હતું કે શિવાજી ઔરંગઝેબને કહ્યું હતું કે हाँ कुत्ते मैं तुम्हारा खून पी जाऊंगा. अरे फरी મનમાં પિક્ચર ડાયલોગ ચાલુ થઈ ગયા. માસ્ટર વ્યોમ રાવલ આવું નહીં ચાલે. સ્ટડી હાર્ડ. ટીચરે કહ્યું તું કે ધ્યાન ન લાગે તો ચેપ્ટર બદલો. હા હા આ ઠીક છે. આ પણ લર્ન કરવાનું બાકી જ છે. ગાંધીજીએ અંગ્રેજોને કહ્યું હતું કે ગાંધીજીએ અંગ્રેજોને કહ્યું હતું કે ગાંધીજીએ અંગ્રેજોને કહ્યું હતું કે मैं तुम्हारी बोटी बोटी करके कुत्तों को खिला दूंगा. अरे यार वही पिक्चर डायलॉग. કાલ ટેસ્ટમાં શું લખીશ? આઈશ્રી કોને બનાવ્યું? આઈશ્રીની ભૂખ કોને બનાવી? અને બનાવી તો આટલી જાડી શું કામ બનાવી? કેટલા બધા કાગળ બગડે, એટલા કાગળ માટે કેટલા બધા ઝાડ કાપવા પડે. અને પાછું હિસ્ટ્રી ના આવડે તો ટીચર એ જ ઝાડની સોટીથી મારે. આઉ આઈ વાંચો, ચેપ્ટર બદલીને વાંચો. હે કોણ? શિવાજી કે ગાંધીજી? શિવાજી કે ગાંધીજી? શિવાજી કે ગાંધીજી? શિવાજી ગાંધીજી. હું માનવ અંદર આવી શકું? હિસ્ટ્રીમાં સર થોમસ રોય જહાંગીરને એવી રીતે જ પૂછ્યું હતું અને કિંગ જહાંગીર બોળવાઈ ગયા. પણ હું પત્રકાર છું. પત્રકાર? પત્રકાર એટલે શું? કે મને ગુજરાતી બરાબર આવડતું નથી. જર્નલિસ્ટ? મેં કીધું કે મને ગુજરાતી બરાબર આવડતું નથી એટલે તમે એ માની લીધું કે મને ઇંગ્લિશ આવડતું હશે. પણ સોરી, મને આ જર્નલિસ્ટનો મીનિંગ ખબર નથી. એનું સ્પેલિંગ શું? સ્પેલિંગ તો મને પણ નથી ખબર, પણ હું મિસ્ટર રાવલને મળવા આવ્યો છું. હું માસ્ટર રાવલ છું. તો મને મેસેજ આપી શકો છો? હું સ્ટાર ડસ્ટમાંથી આવું છું. મેં મિસ્ટર રાવલની અપોઇન્ટમેન્ટ લીધેલી છે. અચ્છા, તો તમે સ્ટારની ડસ્ટ કાઢી નાખો છો તે મેગઝીન વાળા. હું શું કરું? અંદર આવું કે બહાર જાઉં? શોર્ટમાં હિસ્ટ્રી ભણાવતા આવડે છે તો આવો, તો જાઓ. વ્યોમ શું છે? કોણ છે આ ભાઈ? પપ્પા હું જાઉં છું. આજે મારી હિસ્ટ્રીની ટેસ્ટ છે. ટીચર મારી ડસ્ટ કાઢશે અને આ ભાઈ તમારી ડસ્ટ કાઢવા આવ્યા છે. અનારકલીએ સલ્યુટ ન કર્યું કે અનારકલીએ સલ્યુટ ન કર્યું કે અનારકલીએ સલ્યુટ ન કર્યું કે મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ તેરી. હું માનવ શ્રીવાસ્તવ. ગુજરાતી છો? ગુજરાતી નથી, પણ ગુજરાતમાં જ મોટો થયો. સર, આપનો ઇન્ટરવ્યુ કરવો છે. અત્યાર સુધી મેં અડધો ડઝન એક ઇન્ટરવ્યુ કર્યા છે, પણ હજુ સુધી એ કઈ છપાયો નથી. પણ માનો કોઈ પણ કલાકાર ક્યારેય ઇન્ટરવ્યુ આપવાની ના નહીં પાડે. બેસો. શું લેશો? ઇન્ટરવ્યુ? મેં પણ આ વસ્તુ જ પૂછ્યું હતું. એકચ્યુઅલી મને ચા કે કોફી કશું જ બનાવતા આવડતું નથી. પણ ફિલ્મો બનાવતા તો આવડે છે ને સર?
અરે એ તો અમે ગમે તેવી ફિલ્મો બનાવી કાઢીએ, પણ અમારી ફિલ્મો કેવી બની છે એ તો તમે જ કહી શકો ને. પ્રેસ વાળા લોકો સ્ટાર આપીને 1, 2, 2.5 કે 3.5 સ્ટાર, આ જેવી હોટલમાં પ્રિવ્યુ પાર્ટી હોય એટલા સ્ટાર. સર તમારે મને એક સારી ફિલ્મ કોને કહેવાય? એ તો એવી જાલમને જ પૂછો ને, કેવી એવોર્ડ ફિલ્મો બનાવે છે. ગઈકાલે નવી મુંબઈમાં એના સેકન્ડ પ્રીમિયરમાં શૂટિંગ થયું તે ખબર છે? જાલમને ફિલ્મો બનાવતા આવડે કે ના આવડે, પણ તમારા પ્રશ્નના જવાબ આપતા બહુ સરસ આવડે છે. સર હું એમનો ઇન્ટરવ્યુ કરી ચૂક્યો છું, હું આપનો એટલે કે નિશ્ચય રાવલનો ઇન્ટરવ્યુ કરવા આવ્યો છું. મારે જે કંઈક એવું છે તે હું એક સારી ફિલ્મ બનાવીને જ કહીશ. તો રાહ શેની જોવો છો? ઓડિયન્સ મેચ્યોર થાય એની, ફાઇનાન્સરોમાં અક્કલ આવે એની, અને પ્રેસ ન્યુટ્રલ થાય ને એની. તમારી પાસે સ્ક્રિપ્ટ તૈયાર છે? તૈયાર છે. જૂની સ્ક્રિપ્ટ ડસ્ટબિનમાં છે અને નવી સ્ક્રિપ્ટ અવતરવું કે નહીં એની અવડવમાં છે. બધા કહે છે કે તમે ઇન્સિક્યોર છો. દુનિયાનો દરેક કલાકાર ઇન્સિક્યોર જ હોય છે. આ લાઈન જ એવી છે. મારા ભાઈએ મારા પપ્પાને કહ્યું કે મારે તમારા જેવું એક સફળ લોયર બનવું છે, તો એને શાબાશી મળી. અને મેં કહ્યું કે મારે ફિલ્મ નિર્દેશક બનવું છે, તો મને થપ્પડ મળી. મારે ફિલ્મ નિર્દેશક બનવા માટે ઘર છોડવું પડ્યું. અને મારો અજ્ઞાતિત ભાઈ મારા પપ્પાના પગલે પગલે ચાલ્યો એટલે એમની ગુડવિલનો અને વિલનો હકદાર થયો. તમે આ લેવલ પર પહોંચવા ખૂબ સ્ટ્રગલ કરી હશે નહીં? સ્ટ્રગલ? તમે સ્ટ્રગલ કોને કહો છો? ના, મેં મુંબઈની ફૂટપાથો પર ક્યારેય પોસ્ટર લપેટીને સૂતો નથી કે નથી મેં ચણા ફાકીને દિવસો કાઢ્યા. પણ હા, સ્ટ્રગલનો કોઈ અંત નથી, હજી ચાલુ જ છે. અને તમે કહો છો કે આ લેવલ પર પહોંચ્યા પછી કયું લેવલ? કેવું લેવલ? 10 વર્ષથી આ ફિલ્મમાં છું, પણ મારે જે કરવું છે ને એમાંથી 10% પણ નથી કરી શક્યો. કોઈ લેવલ નથી, કોઈ લેવલ નથી. બસ માત્ર વલવલાટ છે આ ફિલ્મમાં, રાત દિવસ વલવલાટ. સર એમ કેમ કહો છો? મારા જેવા કઈ કેટલાય નવોદિત લેખકના તમે આદર્શ છો. તમે નવોદિત લેખક છો કે પત્રકાર? તમે પત્રકાર જેવા નથી દેખાતા, કારણ કે પત્રકાર જેવી એરોગન્સ તમારામાં નથી. તમે પત્રકાર નહીં પણ એક નવોદિત લેખક છો. તમે કરેક્ટ? હું નવોદિત લેખકોને મળતો નથી. 2 મિનિટ વાત કરી છે એટલે તમારી કોઈ 2-4 સ્ક્રિપ્ટ માથે મારી જશો વાંચવા માટે, અને જ્યારે મારી નવી ફિલ્મ આવશે ત્યારે કહેશો કે મેં તમારો આઈડિયા ચોરી લીધો. પત્રકાર છો તો ક્યાં છે તમારું આઈ કાર્ડ? તમારું પેટ કેમ વધેલું નથી પત્રકારોની જેમ? મફતનો દારૂ પીને તમારી આંખો કેમ સોજેલી નથી? અને લેખક જેવા ભૂખ્યા કેમ દેખાવ છો તમે? સર આપ સાચા છો, હું પત્રકાર નથી, એક નવોદિત લેખક જ છું. આપના વિચારો હું જાણું છું. એક નવોદિત લેખક તરીકે મેં મળવાની તમને ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારે તમે મુલાકાત કરવાની ઘસીને ના પાડી હતી. એટલે જ તો આ પત્રકાર હોવાનું બહાનું કાઢીને આવ્યો છું. પણ હા, આ ગુસ્સે થવા પહેલા આપને 2 વચન આપું છું કે આ ઇન્ટરવ્યુ છપાવીશ જ, અને જતી વેળાએ વાંચવા માટે કોઈ સ્ક્રિપ્ટ માથે નહીં મારી દઉં. I like your straightforwardness. Good. એક સેમિનારમાં તમને એક્સપર્ટ તરીકે બોલાવાયા, ત્યારે સ્ક્રિપ્ટ રાઇટિંગ વિશેનું લેક્ચર સાંભળીને મેં મનોમન તમારી પૂજા શરૂ કરી દીધી હતી. સેમિનારમાં ને હું મેં કરે લેક્ચર આપ્યો ભાઈ. 2 વર્ષ પહેલા વિસ્લિંગ વુડ્સમાં 3 દિવસનો રાઇટર્સ વર્કશોપ હતો. અરે હા હા હા, યાદ આવ્યું. આ ત્યારે આ જાલમને જરા જોન્ડિસ થઈ ગયો હતો, એટલે FTI એ છેલ્લી ઘડીએ લેક્ચર મને સોંપ્યું. ઠીક હતું, તૈયારી વગર. એનીવે, એક પત્રકાર તરીકે તમને જો આજના ઇન્ટરવ્યુ સંતોષ ના થયો હોય તો એક લેખક તરીકે તમે મને મળી શકો છો. થેન્ક્સ સર. અને છેલ્લો સવાલ, આ ઇન્ડસ્ટ્રીમાં આવવા માંગતા એક નવોદિત લેખક કે દિગ્દર્શકને આપ શું સંદેશ આપવા માંગશો? તાટિયા છોડવાની તૈયારી હોય ને તો જ આ ફિલ્મમાં મળજો. મને લાગે છે તમે ભણી ચૂક્યા છો દોસ્તો.
It was pleasure meeting to you, sir. રજા લો. એક સવાલ હું તમને પૂછું. એઝ એન એસ્પાયરિંગ ક્રિએટિવ પર્સન, તમે મારા અને ઝાલરના કામની સરખામણી કેવી રીતે કરો છો? હાઉ ડુ યુ રેટ અસ? રેહાના, આ માનવ છે, નવોદિત લેખક, અને માનવ આ રેહાના છે, માય સ્વીટ હાર્ટ. નમસ્તે ભાઈ. સર, હું રજા લો. રેહાના, છોકરો મારો ઇન્ટરવ્યુ કરવા આવ્યો હતો. એટલે સાહેબનો મૂડ સારો છે. યસ, ઓફ કોર્સ, એટલે મારો મૂડ સારો છે. બટ વોટ અબાઉટ યુ ડાર્લિંગ? તું ગુસ્સામાં હોય એવું કેમ લાગે છે? નિશ્ચય, ટેલ મી તે શું કર્યું? ઇન્ટરવ્યુ આજે નહીં, ગઈકાલે તે શું કર્યું? ગઈકાલે મેં ઘણું કર્યું હતું. તું શેની વાત કરે છે? તને ખબર છે હું શું પૂછી રહી છું? ફોડ પડીને વાત કર. નિશ્ચય તું આવું કરી શકે ને એની મને કલ્પના નહોતી. તને કોણે કહ્યું? બેનર્જીએ કે મનોજે? જેણે કહ્યું ભાઈ. પણ આ ઝાલને તું રેડો ના મૂકી શકે. અરે યાર, હવે એની ફિલ્મના વીઆઈપી પાસ હતા, છતાં ના ગયો. અને પાસ તે કોણે આપ્યા? અને પાસ તે કોને આપ્યા? પેલા જીમમાં આવતા પેલા સુદેશને? હા, સુદેશને આપ્યા. અરે રોજ સવારે જીમમાં મને કહે, અરે યાર તું ફિલ્મ લાઈનમાં છે તો પ્રીમિયર બેબીના પાસ તો આ. અરે ટૂંકા કપડા પહેરેલી છોકરીઓને એમ નજીકથી જોવા થાય. તે આપ્યા પાસ. એમાં ખોટું શું તે કર્યું? પાસ આપ્યા ને એમાં વાંધો નથી, પણ તે પાસ આપતી વખતે શું કહ્યું? શું કહ્યું એને? હવે એ બિચારો ડેવિડ ધવનની ફિલ્મો જોવાનો માણસ, એને ચેતવવું તો પડે ને કે ફિલ્મ થોડી બોરિંગ હશે. તેને કહ્યું કે તને હૂટ કરવાનું મન થાય ને એવી ફિલ્મ છે. કદાચ કયું હશે એને, કદાચ. કદાચ નહીં, તે ચોક્કસ એમ જ કહ્યું હતું. અને એના જવાબમાં પેલા સુદેશે શું કહ્યું? કે તમારી ઇજ્જતનો ખ્યાલ રાખીશ, હૂટ નહીં કરું. હા, એવું એને કદાચ કીધું હશે. પછી તે ટીકડી સુદેશને શું કહ્યું? કે તું હૂટ કર ને તો એમાં મારી ઇજ્જતનો સવાલ નથી, એમાં તારી અને ઝાલાની ઇજ્જતનો સવાલ છે. કહ્યું તું કે નહીં? હા, એમાં વાત તો સાચી જ છે ને. પછી શું? એ ટીકડી સુદેશે શરત જીતવા, એ ટીકડી સુદેશ પાસે કે શરત લગાવી કે તારામાં પાણી હોય ને તો લાગી 1000 રૂપિયાની શરત. એના પ્રીમિયરમાં તું હૂટ કરીને બતાવ, અને શરત જીતવા માટે એને. અરે તને ખબર જ છે કે હું ને શરતો મારતા રહેતા હોઈએ છીએ. આ શરત નહોતી, આ ઝાલરની ફિલ્મનું પ્રીમિયર બગાડવાની સોપારી હતી. તને ખબર છે બધા જ પેપરમાં ન્યૂઝ આવે છે. એ તો તું નસીબનો બળ્યો કે તું તારું નામ ખુલ્યું નહીં, નહીતર. અરે આઈ એમ સોરી રેહાના. You are saying sorry, but you are not feeling sorry. મને ભાવ તારા ચહેરા પર દેખાતો જ નથી. તને તો મજા પડી રહી છે. નીચે ફેર્યો કહેતો હતો કે આજના બધા જ ન્યૂઝપેપરની 3 કોપીઝ તે ખરીદી છે. આ ન્યૂઝ છે ને વાસી થઈ જશે, મસ્તી થઈ જશે બધું જ. પણ અહીંયા જે છાપ બનીને મારા હૃદયમાં છપાઈ જશે એનું શું? કેવી રીતે તને પ્રેમ કરીશ નિશ્ચય? Learn by heart. Learn by heart. Learn by heart. ગોખવાને મને learn by heart શું કામ કહેતા હશે? Learn by brain કેમ નહીં? Select copy paste. Select copy paste. કઈ paste થયું નહીં? એક और ट्राई करते हैं. Select copy paste. હાય જુનિયર રાવલ. સિનિયર રાવલ ક્યાં છે? માનો અંકલ, હું સ્ટડી કરું છું. સિલેક્ટ કોપી પેસ્ટ. પપ્પા
સોફાના નીચે હશે અથવા કદાચ મારા દફતરમાં હશે. શું બકે છે? દફતરમાં? તારા પપ્પા દફતરમાં સમજે એટલા ટચુકડા છે? મારા પપ્પા ટચુકડા નથી. આ મારું દફતર વિશાળ છે. આમાં ન્યૂટન, ગેલિલિયો, આઇન્સ્ટાઈન, એડિસન બધા જ સમાઈ ગયા છે. તે દિવસે સોશિયલ સ્ટડીઝની ટેસ્ટ હતી. લાગે છે આજે સાયન્સનો વારો છે. હા, ઘણીવાર વિચારું છું કે આ સફરજન નીચે કેમ પડ્યું, અને સફરજન નીચે પડ્યું ત્યારે ન્યૂટન નામનો કેમ હતો. એના મમ્મી પપ્પાએ એને સ્કૂલ કે ટ્યુશનમાં બિઝી રાખ્યો હોત તો કેટલું સારું થાત. આ ગુરુત્વાકર્ષણ અને ગતિના નિયમ ના હોત તો શું ફાયદો થાય? તો તમે સરખી રીતે વાત કરત, આ ટેસ્ટના ટેન્શનમાં ન હોત. અરે કેટલી કોશિશ કરી પણ આ સાયન્સ યાદ જ નહીં રહેતું. શું નથી યાદ રહેતું? લાવ હું શીખવાડું. આ ગતિના નિયમ ખબર નહીં શું શું લખે છે. અગોત અને પ્રત્યગત સરખો અને પરસ્પર વિરોધી દિશામાં હોય છે. માય ફૂટ. અરે એને આમ યાદ રાખ. जानी जमाना हमें न्यूटन कहता है, मोना डार्लिंग हमारे सिर्फ 3 उसूल है. हाँ इंस्पेक्टर साहब, इस साला आघात और प्रत्याघात होता है ना, वो एकदम दुश्मन के माफिक होता है, एकदम इक्वल एंड अपोजिट. कंसिडरिंग दिस कंसिडरेशन. हाँ બસ બસ ખ્યાલ આવી ગયો, આવડી ગયો. માનવ અંકલ, તમે 8મામાં કેટલા ટ્રાયલ પાસ થયેલા? 8મું કર્યું કરું. અરે ડોબા, હું તને અભણ દેખાઉં છું? સોરી અંકલ, પણ આ બિલકુલ કરે પણ 90% અભણ. અરે ડોબા, મેં 8મું જ નહીં, ઇજ્જતથી 12મું અને 13મું પણ કરે છે. ચોરી કરીને પાસ થયા છો. નાદાન બાળક, એક સ્ક્રિપ્ટ રાઇટર પર ચોરીનો આરોપ મૂકતા શરમ નથી આવતી? દરેક સ્ક્રિપ્ટ રાઇટર એક મોટો ચોર જ હોય છે. મહાભારત, રામાયણથી માંડીને અત્યારે લેટેસ્ટ હોલિવૂડ ફિલ્મ સુધી ક્યાંથી શું ચોરવું એમાં જે રીડો હોય ને એ સૌથી મોટો સ્ક્રિપ્ટ રાઇટર હોય છે. આપણે કરીએ તે ચોરી અને જાણન કરે તે લીલા. જોયું. પપ્પા, હું જાઉં છું. બેસ્ટ ઓફ લક. અને ફ્રીજમાં સલાડ મૂકેલું છે, તે ખાઈ લેજો. અને આનાને કહેજો કે સલાડ વ્યોમે પૂરું કર્યું. હું એવું જૂઠું શું કામ બોલું ભાઈ? તમારા સિગરેટના ગુડા આખા ઘરમાંથી વીડીને મેં ફેંકી દીધા ને, તો બસ તો પછી. આનાને શું કહેવાનું કે સલાડ તું પૂરું કરી ગયો છે બસ. મોગેમ્બો ખુશ હુઆ. પપ્પા. હા, સારું, આ એપલ ભણવામાં આવે છે અને કુકુંબર ખાવામાં આવે છે. એના કરતા ઉલટો હોત તો કેટલું સારું થાત. જાઓ જલ્દી. બેસ્ટ ઓફ લક. બાય. એ રેહાના મેમને હાના કહે છે ને? હા બાબા, એ કહે છે કે રિયાના, તું નાની હોઈશ ને ત્યારે હાના મોટેના જેવી દેખાતી હોઈશ. સર, તમને લાગશે કે માનવને ઘરમાં ગુસ્સો દીધો હવે પર્સનલ મેટરમાં પણ માથું મારે. પણ વ્યોમ રેહાના મેમને મમ્મી નથી કહેતો? ના, એને મેં ક્યારે એવું કહેવા જ નથી દીધું, અને એની જરૂર પણ શું છે? રેહાના મેમ એની કાળજી તો સગા દીકરાની જેમ જ રાખે છે. હા, અત્યારે તો આમ બંને વચ્ચે નામ વગરનો જ સંબંધ છે. વ્યોમ એક દિવસ પણ એના દાદાના ઘરે જવા નથી માંગતો, અને રેહાના તેના ભાઈને ત્યાં પગ પણ નથી મૂકતી. બંને આમ એકબીજા સાથે હળી મળી ગયા છે. અને તમે સર? હું એમાં મારે શું કરવાનું છે ભાઈ? live in that live. Anything wrong with it? પણ રેહાના મેમની એવી ઈચ્છા હોય કે આ સંબંધને કઈ નામ. પહેલા લગ્ન કરીને મેં ભૂલ કરી હતી દોસ્ત, પણ હવે બાળપણથી સેવેલું સપનું હજુ સુધી હું પૂરું નથી કરી શક્યો. આ ઝાલન સાલો કુમારો છે ને, એટલે એક પછી એક સફળ ફિલ્મો બનાવે છે. એટલે મેં પણ નક્કી કર્યું છે કે જ્યાં સુધી હવે સફળ ફિલ્મ નહીં બનાવું ત્યાં સુધી લગ્નના બંધને નહીં બંધાવું. નો, નેવર. આઈ અન્ડરસ્ટેન્ડ સર, પણ
પણ શું? મેં જોયું છે મારા હજુ ઇન્ડસ્ટ્રીમાં 2 જ વર્ષ થયા છે, પણ મેં જોયું છે કે એક ફિલ્મ મેકરની કારકિર્દીમાં એના લગ્ન જેટલા આડે આવે છે ને એના કરતા એના નામ વગરના પ્રેમ સંબંધો અને એથી ઉપર છેલ્લા સેક્સના સંબંધો વધુ નડે છે. નો ઓફેન્સ ઇન્ટેન્ડેડ, ધીસ ઇઝ જનરલ સ્ટેટમેન્ટ સર. જીવનમાં બધું જ આપણી ગણતરી પર મોટું નથી થતું દોસ્ત. જ્યારે આપણા ખિસ્સામાં પૈસા ના હોય ને ત્યારે જ આપણે શોપિંગ મોલ પાસેથી પસાર થઈ રહ્યા હોઈએ છીએ. જ્યારે આપણો ઉપવાસ હોય ત્યારે પડોશીના ઘરમાં બનતી સરસ સરસ વાનગીઓની સ્મેલ સીધી જ આપણા ઘરમાં આવતી હોય છે. જ્યારે જીવનને સ્ત્રી વગર વિતાવવાનું નક્કી કર્યું ને ત્યારે જ રેહાના ડોરબેલ વગાડ્યા વિના સીધી જ મારા ઘરમાં પ્રવેશી. Remember the devil and And the door opens. And devil open the door. તું આમ તાળી આપીને તારા ડિનરનું પાકું કરવા માંગતો હોય ને તું ભૂલી જજો. હું પાવભાજી લાવી છું અને એ 2 તને થાય એટલી જ છે. અરે વાંધો નહીં, હું ડાયટિંગ પર છું. 2x3 પાવભાજી ચાલશે મને. અક્કલ ના ઓછી. તું ડાયટિંગ પર છે પણ અમે ડાયટિંગ પર નથી એનું શું? તો આજે તમારી પ્રેમ કથા સાંભળીને જ પેટ ભરીશ. એ તો પીરસશો ને. અરે એક તો એનો ફેવરિટ સબ્જેક્ટ છે. એ સાંભળવાના તો તને પૈસા મળશે ભાઈ. મારો તને ખબર છે અમે કેવી રીતે મળ્યા? નિશ્ચયની એડ એજન્સીની જોબ છૂટી ગઈ. કડકી ચાલતી હતી. સોમાને એવું કે પપ્પા કે ભાઈ પાસે એક પણ રૂપિયો ન માંગે. એવામાં એના દોસ્ત બેનર્જીનો ફોન આવ્યો કે કોલેજને 50 વર્ષ પૂરા થાય છે, એના ફંક્શનમાં તું ડ્રામા ડિરેક્ટ કરાવીશ. બજેટ ઓછું છે પણ એના પ્રિન્સિપલ બાબાજી મારા ફ્રેન્ડ છે. એ તો ગર્લ્સ કોલેજમાં ડ્રામા કરાવવાનો હોય તો કોઈ પણ ડાયરેક્ટર વગર બજેટે જાય, પોતાનું પેટ્રોલ ખર્ચીને અને રિહર્સલ પછી હિરોઈનને ઘર સુધી મૂકી જાય. અરે ભાઈ આ તો ટીચર્સ ને અને પ્રોફેસર્સ ને આ શેક્સપિયરનો ડ્રામા કરવાની ચડ ઉપડી હતી. અચ્છા, તો એ ડ્રામા તમે હિરોઈન હતા? ના, હું એ ડ્રામામાં હતી જ નહીં. હું તો ફ્રી પીરિયડમાં એકવાર રિહર્સલ જોવા ગઈ. ત્યાં જ એમની હિરોઈન એકના એક ડાયલોગમાં વારંવાર લોચો મારી ગઈ. એટલે મારાથી હસી જવાયું. ત્યાં નિશ્ચયનું ભેજું ગયું અને મને આંગળી ચીરીને કહેવા લાગ્યો, એ યુ લેડી, ત્યાં બેઠા બેઠા હસો તો શું કામ? એટલી હિંમત હોય તો અહીંયા આવીને ડાયલોગ બોલી બતાવો. છે એની ટેલેન્ટ. હવે હું રહી અંગ્રેજી પ્રોફેસર. પીએચડી નો સબ્જેક્ટ શેક્સપિયર. મને શેક્સપિયરના નાટકોના બધા જ ડાયલોગ્સ મળે. એટલે હું પણ દોઢ પાનાનો ડાયલોગ એક જ શ્વાસે બોલી ઉઠી અને આખો હોલ તાળીઓથી ગૂંજી ઉઠ્યો. If you love and get hurt, love more. If you love hurt, if you love and get Love even love even more. more. If you get hurt, even more. Love more and more until it gets hurt, no hurt. સ્ટેજ પરથી ઉતરતા મેં નિશ્ચયને કહ્યું, સ્ટેજ પર ચડવાના જેને અભરતા હોય એ જ ટેલેન્ટેડ હોય એવું નથી હોતું. તમારી હિરોઈનની ભૂલથી મારાથી હસાઈ ગયું, પણ મિસ્ટર રાવલ, પોતાની ટેલેન્ટનો આટલો બધો હુંકાર સારો નહીં. એનીબડી કેન બી ટેલેન્ટેડ. પછી તો નિશ્ચય અને બાવાજીએ મને હિરોઈન બનવા માટે ખૂબ રિક્વેસ્ટ કરી, પણ હું ન માની તે ન જ માની. અરે મને પણ ખબર નહીં, મેં મારો એગો સાઈડ પર મૂકીને એને સમજાવવા બહુ મુલાકાતો કરી અને એ મુલાકાતોમાં જ જે હિરોઈન બનવા તૈયાર ના થઈ તે પ્રેમિકા બનવા તૈયાર થઈ ગઈ. પ્રેમ કોને કહેવાય એ ખબર નથી, પણ અમારી મુલાકાતો વધતી ગઈ, અમારી મિત્રતા વધતી ગઈ. ઘરે ભાઈજાને ટકોર કરી, એક વાર, બીજી વાર, ત્રીજી વાર. બસ પછી તો હું બેગ લઈને આવી ગઈ. ત્યારથી સાથે છીએ. નથી કોઈ ધર્માંડો આવતો, નથી રીત રિવાજ આવતા. જે દિવસે સારી ફિલ્મ જોઈએ ને એ દિવસે દિવાળી, અને જે દિવસે કોઈ સારું નાટક સાંભળીએ ને એ દિવસે ઈદ. વાહ, ક્યાં વાત છે સર. પણ મને તમારી જોડી જોઈને પ્રશ્ન થાય છે કે તમને ઇન્સિક્યોર ફીલ નથી થતું? આ નિશ્ચય, આ રેહાન, આ હિન્દુ મુસ્લિમની જોડી કેટલું ટકશે, ક્યારે તૂટશે એમ જ ને. ના, અમારા સંબંધને કોમી રણખાણો કે હુલ્લડની નજર લાગી જશે એવો ડર નથી. પણ પણ મારા મનમાં ચાલતા રમખાણ અને
અંધાધૂંધીનો તને ડર છે નહીં? નિશ્ચય માનવ, મને કહેવા દો કે તમારા કલાકારોના મનમાં ગમે તેટલી અંધાધૂંધી હોય, પણ કલાકારો જેટલી બિનસાંપ્રદાયિક જમાત બીજી કોઈ નથી. માનવ, કેટલા કલાકારોએ પોતાનું જીવન કુટેવોથી કે વ્યસનોથી બરબાદ કર્યું હશે, પણ કોમી ભેદભાવનો એરું કદી સાચા કલાકારને નહીં આવે. એ બાબતે હું નિશ્ચય સાથે નિશ્ચિંત છું. બ્રેવો! 3 cheers for all of us. પણ આ બ્રિલિયન્ટ લવ સ્ટોરીનો ખૂબસૂરત મોડ ક્યારે? હવે કેવો મોડ? ખાઈ પીને નાસ્તો કરીએ છીએ. અરે એમ ભોળી ના બન કે લગ્નનો પૂછે છે. એક મિનિટ, રેહાના, આ તારી તો કોઈ ચાલ નથી ને? એને જ પૂછો. કઈ દે. માનો, અમારી વચ્ચે એમ નક્કી થયું છે કે પહેલા નિશ્ચયની ફિલ્મ બનશે અને પછી એ દિવસ પણ જલ્દી આવશે. બસ એક સારી સારી ફિલ્મ અને પછી વરઘોડો. એમાં હું અને વ્યોમ નાચીશું. જાન ગોરેગાંવ સ્ટુડિયો થી લઈને મલાડ ગર્લ્સ કોલેજ આવશે. એક મુસ્લિમ અને એક હિન્દુના લગ્નમાં પારસી બાવાજી કન્યાદાન કરશું. બરાબર. પહેલા ફિલ્મ અને પછી વરઘોડો. આ બંને માટે ફાઇનાન્સ જોઈશે. નિશ્ચય યાદ આવ્યું, તું તારા ભાઈ સાથે વાત તો નથી કરતો, પણ તારા મોટા ભાઈ વિશેષનો ફોન હતો. એમને વ્યોમ માટે કુરિયરથી આ બર્થડે ગિફ્ટ મોકલાવી છે. દર વર્ષે 500 રૂપિયાની ગિફ્ટ મોકલીને કુલદીપકને રાજી રાખે છે. 500 થી વધારેની તૈયારી બતાવી છે. એમણે કીધું છે કે નિશ્ચય સાથે કોઈ સારી સ્ક્રિપ્ટ હોય અને જો એને ફિલ્મ પ્રોડ્યુસ કરવી હોય તો એ 50 લાખ રોકવા તૈયાર છે. ખબરદાર, જો મારા ઘરમાં કોઈ સાથે વાત કરી છે તો મારે ભીખ નથી જોઈતી, મારે કદર જોઈએ છે. અને કહી દેજે વિશેષને કે 50 લાખ રૂપિયા એના અવગતે ગયેલા પુત્રના નામે અનાથ આશ્રમમાં આપી દે. નથી બનાવી મારે ફિલ્મ, નથી બનાવી મારે ફિલ્મ. નમસ્કાર, મારી ટીમનો ઇન્ટ્રોડક્શન આપી દો ફટાફટ, પ્લીઝ બતાવી દો. વિજય, વિજયભાઈ આ નાટકનું નિર્માતા છે. રઈશ મણિયાર સરે આ નાટક લખ્યું છે. ધારેશ શુક્લ અને ધરા ભટ્ટે આ નાટક દિગ્દર્શિત કર્યું છે. નાટકના પાત્રોની અંદર વાત કરીએ તો પત્રકારના રોલમાં વિપુલ પ્રજાપતિ, એનવી ઝાલરના પાત્રમાં દીપેન રાવલ, વ્યોમના પાત્રમાં હૃદય પંચાલ, નિશ્ચયના પાત્રમાં હું ધારેશ શુક્લ અને રેહાનાના પાત્રમાં ધરા ભટ્ટ. એકબીજાના મનની અંદર ચાલતી દ્વેષ અને કોમ્પિટિશનના જમાનાની અંદર અત્યારે કમ્પેરિઝન થવા લાગી છે. અને ત્યારે આપણું મગજ શું વિચારી રહ્યું છે, કોમ્પિટિશનના બદલે આપણે જે કમ્પેરિઝન કરી બેસીએ છીએ આપણી જાતનું કોઈ બીજી સફળ વ્યક્તિ સાથે, ત્યારે આપણે નિષ્ફળ થતા જઈએ છીએ. તો આ એક વિચારને લઈને આ નાટક આખું લખેલું છે અને અમે આજે એને ભજવવાની કોશિશ કરી છે. આશા કરીએ કે ભવંશને અમારું નાટક ગમે, અમે સેમીફાઇનલ્સ અને ફાઇનલ્સમાં આગળ આવી શકીએ. થેન્ક યુ સો મચ. રંગ દેવતાનો જય.